જૂનાગઢ શહેરમાં જૂનાગઢ સાયબર સેલ એસઓજી ટીમની સતત કડક કાર્યવાહી અને સતત રૂલિંગ પેટ્રોલિંગ દરમિયાન જૂનાગઢમાં છેલ્લા 9 મહિનામાં સાયબર ફ્રોડના રૂપિયા 81.62 લાખ 478 અરજદારોને પરત આપવામાં આવ્યા છે અને જૂનાગઢ જિલ્લામાં સાયબર ક્રાઇમના વધતા જતા ગુનાઓ અટકાવવા અને સાયબર ફ્રોડના લોકોએ ગુમાવેલા નાણાં રિફંડ થાય એવા પ્રયાસોથી જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાંઝડિયા સાહેબની સૂચના અને એસપી શ્રી સુબોધ વડોદરા સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે સાયબર ક્રાઇમ સેલ એસઓજી જૂનાગઢના પીઆઈ જે પટેલ અને આરબી ગઢવી અને પીએસઆઈ એમજે કોડિયાતર સહિતનો સ્ટાફ કમર કસી હતી અને સાયબર હેલ્પલાઇન 1930 પર મળેલી ફરિયાદના આધારે સીઆઈડી મારફત નાણાં હોલ્ડ કરવામાં આવે છે અને જૂનાગઢ જિલ્લામાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા તાત્કાલિક અરજદારોને રિફંડ અરજી તૈયાર કરવામાં આવી હતી અને આવી અરજીઓ કોર્ટમાં જમા કરીને તમામ અરજીઓ કોર્ટ ઓર્ડર મેળવી અને લોકોને નાણાં પરત કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અન્વયે ગત જાન્યુઆરીથી સપ્ટેમ્બર 9 મહિના સુધીમાં 478 અરજદારને રૂપિયા 81.62 બેંક ખાતાને રિફંડ કરવામાં આવ્યા હતા અને સાયબર ક્રાઇમથી બચવા લોકોને આટલું ધ્યાન રાખવું જોઈએ અને ગૂગલ સર્ચ પર મળતા નકલી હેલ્પલાઇન નંબર તેમજ છેતરપિંડીનો ભોગ બનાવી શકે છે અને સંબંધિત સત્તાવાર વેબસાઇટ પરથી હેલ્પલાઇન નંબરની પુષ્ટિ કરો. અજાણી લિંક કાસ પર ક્લિક કરતા પહેલાં અને અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલાં ચોક્કસ તપાસો અને અજાણી એપ્લિકેશન મારફતને લીધે ઇન્સ્ટન્ટ લોનના કારણે વ્યક્તિગત માહિતી મેળવીને
મોબાઈલ નંબર આમાં અંદર મોબાઈલ છે ભાઈ ખાલી મોબાઈલ જોતા હોય એવું કરો જુનાગઢ રેન્જના માનનીય આઈજીપી સાહેબ તેમજ જુનાગઢ જિલ્લાના માનનીય એસપી સાહેબના દ્વારા અવારનવાર સાયબર ક્રાઇમ અમારું જે યુનિટ છે તેને સૂચનાઓ આપવામાં આવતી હોય છે કે જે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ઇસમો છે તેમનું રિફંડ તાત્કાલિક થાય તે બાબતે અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે. જે આધારે જ્યારે પણ કોઈ પણ ભોગ બનનાર જ્યારે ફર્સ્ટ ટાઈમ સાયબર ક્રાઇમનો ભોગ બને છે ત્યારે 1930 પર કોલ કરીને પોતાની કમ્પ્લેન નોંધાવતો હોય છે. જે આધારે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા તેઓના જ્યાં પૈસા ટ્રાન્સફર થયા હોય તે એકાઉન્ટ બ્લોક કરવામાં આવે છે અને ત્યારબાદ જે તે જિલ્લાને માહિતી આપવામાં આવે છે. તે માહિતી અમે એકત્રિત કરી તાત્કાલિક અમે બેંકમાંથી ડિટેલ કઢાવી બેંકમાંથી જે ડિટેલ આવે તે આધારે કોર્ટમાં અરજી સબમિટ કરીને કોર્ટમાંથી ઓર્ડરો મેળવીને તાત્કાલિક અરજદારના પૈસા પરત થાય તે બાબતનું કન્ટિન્યુઅસ ફોલોઅપ લઈ અને વધુમાં વધુ અરજીઓનો નિકાલ થાય તે બાબતે તકેદારી રાખતા હોય છે. તે આધારે જૂનાગઢ જિલ્લા સાયબર ક્રાઇમ દ્વારા ગત માસે 73 અરજદારોના કુલ 8,84,000 રૂપિયા પરત અપાવેલા હતા અને ટોટલ આ વર્ષના ગણીએ 9 મહિનાના તો 478 અરજદારના ટોટલ 81,62,000 રૂપિયા પરત અપાવેલા છે. આમ અમે કન્ટિન્યુઅસ ફોલોઅપ લઈ અરજદારના વહેલામાં વહેલા તકે પૈસા પરત આવે તે બાબતે તકેદારી રાખતા હોય છે. હું તમામ જનતાને અપીલ કરું છું કે આવા સાયબર ફ્રોડ જે થતા હોય છે તેમાં વધારે ઓનલાઈન શોપિંગ, ઇન્સ્ટન્ટ બેંક લોન અને તમારા મોબાઈલમાં એક અજાણી એપીકે ફાઇલ આવતી હોય છે તે ડાઉનલોડ કરવાથી તમારો ફોન હેક થઈ જાય છે. જે ન કરવું જોઈએ તે બાબતે પણ જૂનાગઢ જિલ્લા પોલીસ આપ સર્વેને અપીલ કરે છે. આપનો ડેટા, આપની માહિતી હંમેશા સેફ રાખો. આગળ પાછળ તો મારી હવે મૂકી દઉં કાઢ દે ભાઈ તું કभी હાથ તારો પૂરો આવે છે મારો તું પાછું ઉછું ન કરતો તારું બોલું અહીંયા જી તમારા નામથી તમારું નામ કલ્પેશ દવે. કલ્પેશભાઈ કઈ રીતે આખું તમારી પાસે જે સાયબર ફ્રોડ થયું હતું કઈ રીતે પૈસા ગયા હતા? એકચ્યુઅલી મારી પેઢી છે નીજે એન્ટરપ્રાઇઝ, તો એમાંથી હું ત્યાં ઓનલાઈન બધું કામ કરતો હતો અને ત્યાંથી એક લેડીઝનો ફોન આવ્યો. એવી રીતના મારા વોટ્સએપ ઉપર આવ્યો ફોન અને વોટ્સએપ કોલ હતો અને એમણે એમ કીધું કે ભાઈ આવી રીતના તમારે આઈપીઓને એની માટે તમારે જે કંઈ કરાવવું હોય તો એની માટે અમારી પાસે ઇન્ટરનેશનલ માર્કેટ માટે યુએસડીમાં અને જીબીપીમાં ને એમાં તમે ઇન્વેસ્ટ કરી શકો અને એ રીતના તમને વધારે વળતર મળશે. અને એ રીતના હું થોડો આકર્ષાયો. એટલે ત્યારબાદ ફર્સ્ટ મને એમણે $500 ઇન્વેસ્ટ કરવાના કીધા. એટલે મેં $500 ઇન્વેસ્ટ કર્યા અને પછી મારી પાસે એને ઇન્વેસ્ટનું મને સારું રિટર્ન આપ્યું અને 5th જુલાઈ એમને $500 આપ્યા. 5th જૂન સોરી. અને પછી એમણે મને રિટર્ન આપ્યું અને મારી પાસે માર્કેટ પ્લેસ નામની એક વેબસાઇટ હતી, એમની પાસે લોગિન કરાયું અને મારી પાસે $500 એમાં એડ કરાયા અને પછી એને રિટર્ન આપ્યું અને મારા પૈસા પણ એને વિથડ્રો કરીને આપ્યા. આફ્ટર ડેટ મને એમણે કહ્યું કે ભાઈ વધારે તમે પૈસા ઇન્વેસ્ટ કરશો તો તમને વધારે રિટર્ન મળશે અને ગ્લોબલ માર્કેટ પ્લેસ છે એટલે ગ્લોબલ કરન્સીમાં તમે ઇન્વેસ્ટ કરો તો તમને વધારે બેનિફિટ મળશે. તો એ સ્કીમથી હું આકર્ષાયો અને
મેં 5 લાખ રૂપિયા એમાં નાખ્યા, અરાઉન્ડ $6,000 જેવું ખાલી. એટલે એમને એમાં પછી 11th ઓફ જૂને મેં નાખ્યા હતા, અને પછી 15th ઓફ જૂન મને ખ્યાલ પડ્યો કે એમને મેં વિડ્રો કરવાનું ને એવી બધી મેસેજ કર્યા, તો એમણે કોઈ રિસ્પોન્સ આપવાનો બંધ કરી દીધો. અને કોઈ રીતે હું કસ્ટમર જે વેબસાઇટ હતી એના કસ્ટમર કેરને બધાએ મારી સાથે સંપર્ક બંધ કરી દીધો, અને એના થકી મને ખ્યાલ આવ્યો કે અમારી સાથે સ્કેમ થયેલો છે. તો આફ્ટર દેટ હું ત્યાંથી 15th ઓફ જૂન હું અહીંયા એસઓજી ઓફિસે કમ્પ્લેન કરવા આવ્યો હતો, અને અહીંયા જે બારણભાઈ છે એ બારણભાઈ થ્રુ મને 1930માં મને કમ્પ્લેન કરવાનું કહ્યું, અને એટ એ ટાઈમ મારી કમ્પ્લેન થઈ ગઈ હતી અને મને બહુ સારો રિસ્પોન્સ મળ્યો. મેં તકરીબન સાંજે 5-6 વાગે મેં કમ્પ્લેન કરી હતી, અને 7-8 વાગે તો જ્યાં ફ્રોડ થયું હતું એ એકાઉન્ટ આ લોકોએ ફ્રીઝ પણ કરી દીધું, અને બહુ સારો રિસ્પોન્સ ફટાફટ આવ્યો. એના પછી હું આઈજી ઓફિસમાં જે સાયબર ક્રાઇમ સેલ છે ત્યાં હું અરજી લખાવા ગયો, અને એ લોકોનો પણ ત્યાં અરવિંદભાઈ રાઠોડ અને બધાએ બહુ સારો મને રિસ્પોન્સ આપ્યો, અને એ થ્રુ હું ચાલ્યો અને અરજીને બધું પત્યું. અને વિધિન એ મંથ એમણે મને 22nd ઓફ જુલાઈમાં તો એમણે મને રિટર્ન પણ અપાવી દીધા. અને આ લોકોનું જે પ્રોસેસ છે એ રિયલી બહુ સરાહનીય છે, અને બહુ સારું કામકાજ છે. એકચ્યુઅલી એ બહુ ફાસ્ટ કામકાજ જે એસઓજી ઓફિસે કરેલું છે, અને આઈ એમ રિયલી પ્રાઉડ ડેટ આ લોકો જે રીતનું કામ કરે છે, જે રીતના એમણે મારા પૈસા અપાવ્યા છે, આઈ થિંક એ બધાના પણ પૈસા અપાવી દે છે. અને લોકોને મારે એટલી જ રિક્વેસ્ટ કરવાની કે તમારી સાથે સાયબર ફ્રોડ થયું હોય, ભલે એ 5 રૂપિયાનું હોય કે પછી 5 લાખનું હોય કે 10 લાખનું હોય, પણ પ્લીઝ તમે કોઈ અવળું કદમ ઉઠાવવાની જગ્યાએ તમે એસઓજી ઓફિસે ફરિયાદ કરો, 1930માં તમે ફરિયાદ કરો, અને એ ફરિયાદથી તમને બહુ ક્વિક રિસ્પોન્સ મળશે. અહીંની ટીમ જૂનાગઢ સાયબર સેલની ટીમનો હું ખૂબ ખૂબ આભારી છું, અને એમણે જે મને પ્રતિસાદ આપ્યો છે, રિસ્પોન્સ આપ્યો છે, એ હું ક્યારેય નહીં ભૂલી શકું. થેન્ક યુ.